આપણે ઓનલાઈન કાર્યક્રમ નિહાળવાનો છે. લગભગ 10-12 મિનિટ બાકી છે. હવે આ કાર્યક્રમ વિશે મારા વિભાગના અધિકારીશ્રીઓએ અને પહેલાદભાઈએ પણ થોડીક માહિતી આપી. પહેલાદભાઈને કહેવા માંગુ છું, એમને દુકાનદારોની ચિંતા કરી. આ સરકાર, ગુજરાતની સરકાર, કેન્દ્રની સરકાર ચિંતા કરે છે. એનો એક નમૂનો, એનો એક વિચાર આપને કહું તો પહેલાભાઈ આપણે 20,000 રૂપિયા કમિશન આપવાનું નક્કી કર્યું, જેને હજુ 1 વર્ષ પણ થયું નથી લગભગ. બીજું કે એને બેસે હેઠળ જે લાભાર્થીઓ નક્કી કરવાના છે, જે કેન્દ્ર સરકારે જે લક્ષ્યાંક આપ્યો છે, એ લક્ષ્યાંકના આધારે હાલ 3,61,00,000 એને બેસે ગ્રાહકો આપણે નોંધાયા છે. સાથે સાથે 1 વર્ષની અંદર, એટલે કે 1 વર્ષ પણ હજી પૂરું નથી થયું ત્યારે એની આવક મર્યાદા 10,000 ની હતી, જેને અમે ગુજરાતની સરકારે 4-6 મહિના પહેલા આવક મર્યાદા 15,000 કરી અને હમણાં 3 થી 4 દિવસ પહેલા જ મેં સહી કરી છે અને એ આવક મર્યાદા આપણે 20,000 ની કરી છે. અને એ મુખ્યમંત્રી શ્રી પણ હવે 1-2 દિવસમાં એમાં સહી કરશે, એટલે 20,000 ની આવક ધરાવતા કુટુંબોને પણ આપણે આ યોજનાનો લાભ આપી શકીશું. મિત્રો, ઘણી બધી વાતો કરી શકાય એમ છે, પણ આપણે જાણીએ છીએ એમ મોદી હે તો મુમકિન હે. મોદી સાહેબ આ દેશના વડાપ્રધાન 3જી વખત જયારે બન્યા છે, અહીંયા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ વિવિધ પ્રકારની યોજનાઓ લાવ્યા. કેન્દ્રમાં વડાપ્રધાન બન્યા પછી પણ એટલી બધી યોજનાઓ લાવ્યા છે. અને આ જે એક વિચાર છે જન પોષણ કેન્દ્રનો, એ પણ એક ક્રાંતિકારી વિચાર છે. આપણે 2023 નું વર્ષ મિલેટ વર્ષ જાહેર કર્યું મોદી સાહેબે. આ પણ એક વિચાર છે. તો મિલેટ ના આધારે અમે આ વિભાગ દ્વારા ખેડૂતો સમગ્ર ભારતના 4 રાજ્યોની અંદર 60 દુકાનોનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. એની અંદર માનનીય મંત્રીશ્રીએ જનપોષણ કેન્દ્ર વિશે ઘણી બધી બાબતો કીધી. અહીંયા પણ આજે ગુજરાતની અંદર 15 દુકાનો શરૂ કરવામાં આવી. આજે અહીંયા
આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બેનશ્રી ઉપસ્થિત રહ્યા, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ પણ હાજર રહ્યા, ડેપ્યુટી મેયરશ્રી પણ હાજર રહ્યા અને મારા વિભાગના અધિક્ષક શ્રી મીણાજી અને નિયામક શ્રી ધોળકિયાજી તેમજ બીજા અધિકારીઓ તેમજ અમારા પ્રહલાદભાઈ એ પણ આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ બધાની હાજરીમાં આ જનપોષણ કેન્દ્ર માટે ઓપનિંગ કરવામાં આવ્યું. આનાથી પ્રજાને એ ફાયદો મોટો થવાનો છે. દાખલા તરીકે અમૂલની પ્રોડક્ટ આ દુકાનમાં રાખવામાં આવી છે તો અમૂલની પ્રોડક્ટથી લોકોને એક તો 100% શુદ્ધ અને એના માપમાં પણ પૂરેપૂરું ક્વોલિટી અને ક્વોન્ટિટી આ બંને વસ્તુ પણ કરવાની મોદી સાહેબને ત્યાં વિચાર આવ્યો છે એ ખૂબ અદભુત વિચાર છે. આમ તો મોદી સાહેબ ઘણી બધી સ્કીમો આ દેશને આપે છે અને એ જે કંઈ વસ્તુ લાવ્યા છે એ તમામ સક્સેસ છે. આનાથી પણ આવા જન પોષણ કેન્દ્રોથી પણ એક તો દુકાનદારને ફાયદો થવાનો છે, સાથે સાથે લોકોને સારી વસ્તુ મળવાની છે. અને આમ જોઈએ તો અમારા વિભાગથી ગુજરાત માત્ર એક રાજ્ય એવું છે કે જે અમે બાજરી ખેડૂતો પાસે અને એમાં 300 રૂપિયા દિલ્હીમાં તમે વાત કરી કે આવો 300 રૂપિયા અમે ગુજરાતમાં આવું છે કેમ અને આ એક માત્ર ગુજરાત છે. સાથે સાથે અમે રાગી પણ ખરીદીએ છીએ અને એમાં પણ સબસિડી આપીએ છીએ. અને જે વિસ્તારમાં જે અનાજ ચાલે છે જેમ મેં અગાઉ કીધું મિલેટ વર્ષ તરીકે જે 2023માં મોદી સાહેબે જે ઉજવાયું અને એમને જે વાત કરી જાડા ધાનની એટલા માટે વાત કરી છે કે રોગ પ્રતિકારક શક્તિ માટે આ અનાજ ખૂબ ઉપયોગી છે અને ગુજરાતની સરકારે એટલા માટે આ બાજરી અને રાગી ખરીદવાનું નક્કી કર્યું. અને અમે જો જે લોકોને ખબર છે તો અમે આપીએ છીએ. એટલે તમામ રીતે નબળા વર્ગના લોકોને જે અમારા જે NFSA હેઠળ જે લોકો નોંધાયેલા છે એવા લોકોને રાજ્ય સરકાર આ રીતે સાહેબ હજુ